સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખભાઈ વસાવાની ચૈતર વસાવા અને આપના નેતાઓ અંગેની પોસ્ટના જવાબમાં ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી ચર્ચાનો પડકાર ફેંક્યો છે। ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આપના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને જુબાની જંગ ચાલી રહ્યો છે, જેમાં મનસુખભાઈ વસાવાએ તેઓના સોશિયલ મીડિયા પર ડેડિયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરતા હોવાના આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં ચૈતર વસાવાએ વળતો પ્રહાર કરી તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહી જો પુરાવો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે પણ ડિબેટ માટે પણ પડકાર ફેંક્યો છે। આજે મનસુખભાઈ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે મારા પર અને મારા આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે, જે સદંતર પાયાવિહોણા અને કોઈ પણ પુરાવા વગરના છે। અગર મનસુખભાઈ પર કોઈ પુરાવા હોય તો પોતે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે। તમે જાણો છો, છેલ્લા 5-6 મહિનાથી હું નર્મદા જિલ્લામાં મને પ્રવેશબંધી ફરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો, ત્યારે કોઈ પણ અધિકારી સાથે ટેલિફોનિક કે પ્રત્યક્ષ મળીને આવી કોઈ વાત અમારી કોઈ સાથે થઈ નથી। રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈએ આગળ પણ કહી ચૂક્યા છે કે ત્યાં એલસીબીના પીઆઈ સોલિયા ગામમાંથી 35 લાખ રૂપિયાનો હપ્તો લે છે। સાથે એમના નર્મદા જિલ્લા પ્રમુખ પર પણ એમણે આક્ષેપ કર્યા હતા કે ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ એમણે કમલમ બનાવવા માટે લીધા હતા અને વાસ્મો પરથી 80 લાખ રૂપિયા એમના મહામંત્રી નીલ રાવે કમલમ બનાવવા માટે લીધા હતા, જેવી મનસુખભાઈએ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં જે કમલમ બન્યું છે, આલિશાન કમલમ બન્યું છે 12 થી 15 કરોડનું, એ કમલમ નર્મદા જિલ્લાના કયા ભાજપના નેતાના ઘરના પૈસાથી બન્યું છે એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ। અને રહી વાત ભ્રષ્ટાચારની, મનસુખભાઈએ એપ્રિલમાં મારી પર આક્ષેપ કર્યા હતા અને અમે જાહેરમાં ડિબેટ માટે પુરાવા સાથે આવ્યા હતા, ત્યારે મનસુખભાઈ પોતે ભાગી ગયા હતા। એવી જ રીતના મનસુખભાઈ ફરી એકવાર ડિબેટ રાખે, ટ્રાઇબલમાં, મનરેગામાં, વાસ્મોમાં, તાલુકા પંચાયતોમાં અને જિલ્લા આયોજન કચેરીઓમાં અને મનસુખભાઈની પોતાની ગ્રાન્ટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, હું પુરાવા સાથે હાજર રહીશ અને ખુલ્લી ડિબેટ અમે મનસુખભાઈ સાથે કરવા તૈયાર છે।